નેટ કોરું કાઢી દઉં અને પાછા ચાલુ થઈ ગયા. આખો દાડો કશું કોમ નહીં કરવા દી. થોડા આવશે પણ મને ખબર હતી અરે આવશી તે કાલે જ એકો ભરી આવ્યો સાર હોદના પુનનો. અમુક કોઈ ચિંતા જેવું નહીં. તારા જેટલો આબુ હોય ને એટલું હોય ના હોય ને તો અમે રોટલા બોટલા કરી અને પછી ખાઈ અને આરામ કરવો છે. તોય જવું નહીં. આવા કોકના ઘેર જઈએ ને તો મારા પાસે કીધું ચોમાના જપતા નહીં. ઘેર આવીને બે જોઈ છે રકીબી ચા પીવા ટાઈમ કાઢવા એટલે ખરા ને આપણા ઘેર રહું પણ ચોમાનું બીજાના ઘેર ના જવાય. નકર અત્યારે તો મૂઢા નાખી પણ મને બધી ખબર પડે છે. અમુક ના ઘેર જઈએ ને એટલે ભમરા તો ઉડાડતા હોય પણ આ તો બોલું ના કે ઓકા આયા એટલે ના હોય તો આપણે આપણું જ કામ કરવાનું. સો જવાનું નહીં ઘર મેલીને ના હોય તો થોડી સાન નાખી હોત તો સારું. સાન નાખતા વાજે પેલા હા આવું થાય તો ગફ્ફરભાઈ આવો તારનો સ્ટોક કરી નાખ્યો લાગે છે. ના ઓળખ્યા કો ઓળખણ ના પાડી. મણિભાઈના ભણ્યા નહીં ઓળખતા? મણિભાઈ ના ભણ્યા ઓહો. હજી આયો તો ખબર હોય કે ગફ્ફરભાઈ ઓળખતા જ નહીં ખુ ના કોઈ જાજો પરિચય નહીં ને એટલો બધો. હું આવ્યો તો ને તે 6 મહિના રહ્યો તો કેરીઓની સિઝનમાં. પેલો આબુ હતો આપણા ટેબા વાળો પાણી કાઢ્યો. હા એ તો પાડી નાખ્યો ઘણો ટાઈમ ગયો ને. કેરીઓ ખાવા ઓલે વાયર હતો ને વાયર રમતા ભેગા. એક કામ કરે પેલા નામ કયો તો નામ થી ઓળખ. મારું નામ ખોળો. હા જો. બોલો હા થોડો આમ પરિચય ખરો. આપણે પેલી કેરીઓ ખાવા જતા નેની નેની આવી તાણ આમ પેલી વાબા ઉપર ચડીને ખોળ કરી ખબર હે? એનો ગોળિયો એને જ ખોળો. બે અમે ઓળખ્યો. હું ચાલે છે મજામાં તો બધા ઘેર. હા મજામાં જોતો પાર પણ ફઈ બીમાર પડ્યો છે કે અઠવાડિયાથી દાખલ કર્યો છે. અઠવાડિયાથી દોઢ લાખ તો ખર્ચો થયો. એટલો બધો ખર્ચો થયો. તાણ પણ કીધું કમ્પ્લીટ થઈ જાય ને તાણ જ ઘેર લઈ જવા પૂછવા ને ના, ના, રાત દાડો દોડીએ છે ફઈ ઓલે. મારી સારવાર કરાવજો ભાઈને પાછો. એટલે કીધું ફઈ કહેતો હતો કે ભાઈ ના જતો આવજે વર્તાઈ થઈને આવી તો જે 15-20 હજાર આલે લેતો આવજે ટેકો કરો કોઈ પાછા દેવું આપડે. હા એ બધું બરોબર છે પણ કોઈ આપણો જાજો એવું તો પરિચય નહીં એમને ઓળખ્યા આગળ કઈ રીતના હાલ દઉં. એ તો વાત કરતો તો એ તો કદી ના પાડે. ફઈ કહેતો હતો કે એ કદી નહીં ના પાડે પેલો નેનો રે ના પાડશે કોક દાડો. કામ કરો હા મુઈ કર આઈને આલી ગયો તો વાંધો નહીં. ક્યાં દવાખાનું છે? અમે તમારા જળા એવું નહીં અમદાવાદ એવું દવાખાનું છે ને ગેલેરીમાં તે નોમ બોમ કશું લખેલું દેખાય એવું જ નહીં. તે નાવ તો અંગાત આવું. હંગાત તમે તાર ખબર લેવા આબુ નહીં ઘેર લાવીએ એટલે હોય આવવાના છીએ ફઈને હોય લાવવાના છે દવાખાનથી લઈ જાય હોત. હા પણ એમનેમ તો શું કરું 15-20 હજાર ફઈ કહેતો હતો કે ભાઈને ખેતી વધારે કરે છે કે એટલે ખાલી કહેજે ને મારું નામ લેજે કે મળી ફઈને મોકલ્યો છે એટલે આલી દે. એક કામ કરો હા કાલ હું આલી ગયો તો અમે કાલ જોયા વગર શું આવશો અત્યારે ઓળખતા નહીં ઘેર અમે આવ્યા હવે છીએ. આયા છીએ તો ચાલી દે પણ અમે સીધા દવાખાને જ જવાનું છે. અમારે હાલતા જો. ગફુર આવો દુકાજી. આવો મહેમાન. અમે મનાવ કોણ આવી છે? મણી ફઈનો ભણો છું ખોળો. હા દુકાજી, હું કોઈ વાળ ઓળખતો નહીં કે મણિભાઈ નો ભણો છે ખોરો. મારે કોઈ જાજો પરિચય નહીં. આમ એટલે તારે શું જવાનું હતું નહીં શોથી પરિચય હતો છે. સાચી વાત છે. ઘર મેલીને કદી જોઈ છે આ ગોમોય કદી જોઈ છે? આમાં ડુગાજી મણિભાઈ ના ભણા મેં આવડો હતો ને તાનો જ જોયો હતો પણ આ જોજો મહેમાન કદી વિવાહ હોય કે ગમે તે હોય ને કદી આવતા નહીં. અને ચોકાનો ખરા નિવન ફઈ મણી ફઈ કુવો પાડે કે મારા ભત્રીજો ને કે કોઈને કંકુત્રી મિલતા નહીં. સ્પેશિયલ કંકુત્રી લઈને આવીએ તોય આવતા નહીં એ કઈ બોલો આમ હું કરું ઓળખોણ લા ખરી? ગફુર તમે જો ને તો ઓળખોણ રા ના જો તો શાદી રા. હવે હું તો નેનો હતો તે વખત 6 મહિના પેલા ટેબા વાળા ખેતરમાં આબુ હતો ને કેરીઓ ખાવા રહ્યો હતો. મણી ફઈ મણિભાઈ દવાખાનમાં છે બરોબર. ખર્ચો જાજો આવ્યો પણ હવે કીધું કે અમારે ગફુર કે 15-20 હજાર આલે ને તો લેતા આવજો. 2 લાખ ખર્ચો થઈ ગયો દવાખાને દાખલ કરેલો છે. હું વાત કરો તે મણિભાઈને કીધું કે મારા ભત્રીજા છે ત્યો તે જતા આવજો પૈસા ના કદી ના નહીં. કે કોઈ ઓળખોણ ના પડી. એ ગફુરિયા ઓળખોણ પડી હોય કે ના પડી હોય તને અરે ઓળખે છે અને તું જતો ને એટલે તને નહીં ઓળખતા. અમે ઓનો મણિભાઈ ઓનો પોતાનો છે એરા ના ઓળખ. ના હોય તો મણિભાઈ ફોન કરી આલજો. અરે ડુગાજી હું વાત કરું મહેમાન તમારા મણિભાઈ બોલી એવો જ નહીં આઈસીયુમાં દાખલ કરેલો છે વાત કરાય એવી જ નહીં.
આમ શી રીતના વાત કરાવું કયો મેં હા એટલે બાજુમાં હસી તો ખરા કે કોઈ નહીં મોય જવા જ નહીં દેતા ફુઓ છોય રખડતા હશી બાર હોટલ ઉપર અમે તારા એમનામ તો ડુગાતી યાર મારે કઈ રીતના આલી દેવા હું રખતો નહીં કોઈ ભોના ને આવું પરિચય નહીં મારે જાજો તારે તમે પૈસા નહીં આલતા પછી ફઈ મરી જોય તાણે હું લાકડા આવશો ઈ કર ના હોય તો લાકડા ના આવતા એ તો વ્યાજવા લઈ લઈએ છીએ આ હેલો. એમનામ- લે હેડો. હો એ કશું ઓળખાણ નહીં રાખવી મહેમાન આ ઓળખાણ નહીં રાખી એવા તમે ઉભા રહો. એ ગફુરિયા તને શરમ આપી દો. આ ફઈનો ભણો આવ્યો હોય અને તું પૈસા ના લે એવું થોડું ચાલતું છે. પેલી ઓબાની કેરીઓ ખોસે ને ઓવા એ રે આ મણી ફઈને જ ખરા તરકા ડોલે ઉપાડી ને ઓબાન પાણી પાડી છે. તાને તમે કેરીઓ ખોસો ન કહું ખો લેબુ એના બાળો ખાટો હોવ. કેતો વાત તો મણી કરી. ભાઈ કે ચોકણ વાબારે ને એ બધા માણસો પેલા છે હા હા ઈ હોય જ તું પેલા અલા, મને તારે ખબર કી છે, મારા મેં જોયેલા છે. ભત્રીજાનો છોકરો કેરીઓ ખોઈ ને કે અમારા લીધો ખરા તડકે કે ઉનાળામાં વિવામ થઈને આવીએ ને મોહનથાળ ખાઈને તોય કી ડોલી લઈને પાણી રેડવા જઈએ હા તારે ખેતરમાં. તમે અત્યારે કેરીઓના ગોટલા ચૂહો છો. આ ડુગાજી પણ મી છો ના પાડી અને દો. જમીન એ હોય ભાગમાં જો તો હમણાં તમારા ભાગમાં કશું ના આવે હમણાં એવાનો ભાગ ના લો પડે પૈસા- સોનું મોનું બોલ્યા વગર પૈસા આલવાનું કર પૈસા- જે માગે છે એ હેડ. પૈસા મી ના પાડી નહીં આ ડુગાજી મહેમાન 2 લાખ ખર્ચો થઈ ગયો એટલે આ દુજે 2 લાખ રૂપિયા શોધી કાઢવા તારે એવો અને કાઠાવાળના. આ તો મણીભાઈને કીધું કે જતા આવજો અલસીભાઈ ને કમાય છે એક કામ કરે ડુગાજી હા. પૈસા તો હું આલું પણ એવા અંગાત જાઉં હું હંગાતે એવું લેવા જવું છે લ્યા. બસ આપણે 2 જણા જઈશું તમે તો ખબર લઈ આવીશું. ના ખબર તો લેવી જ પડશે મને અલ્યા ભાઈ પણ ઈકન દવાખાનામાં ICU માં હોય ને તો ના જવા દે અંદર. કોઈને નહીં જવા વાત દેતા કરી છે. અને ઘેર લાવશે ને એટલે પેલા ઓય લાવવાનો હશે હા તે પેલા હોય દર્શન કરાવવા લઈ જવાનો છે કે એટલે એક કામ કરો હા. રાજુ સ્કેનર લાવો પેટીએમ નું કરી દો હેરો. હલો, અને કેને લે? પેટી અને આ પેટી લુગડા પડેલી ઘેર પડી છે તાણે. પૈસાથી લઈને આયા પૈસા નાખું ખાતા મીમ કહું છું એટલે પેટી ભરી પૈસા લે. ના દો આ જે માગે છે એ આલવાન કર કે પેટી પછી લઈને જજે. ભાઈને કીધું તો કે 20000 આલસી અરે વીના 25,000 દિવાળી પાછા આલી દેહું દિવાળી પાછા આલી દેહું એ લોચા પર છે યાર અને લોચા પડે ફઈને પૈસા આલવાના એ કોઈ જો મેં બાળકોને લઈ આલવાના. લેવા. લે હા, ત્યાં. તો કોઈ નહીં અરે પૈસા અમારે હું ના- મોડું થાય છે મહેમાન હા લેતા આવશું લેતા આવશું લેતા ને ખબર છે ને મારી. ખોરાન તો હું થોડો ઓળખું છું એમ તો કોઈ જોયેલો છે થોડો પણ આ મારા વચ્ચે વાહન જિંદગીમાં કદી શકલ નજરમાં નહીં આવ્યું સપનામાં નહીં આવ્યું અરે બે આયા તો આયા સુધી કોઈ સમજણ પડતી નહીં ડુગોજી આઈ ગયા ને વાહન બે એવા તગડો જ કે જિંદગી ભરવા લમણો ના કરો જ હાલવા તો પછી મહેમાન કહેજો. હા લાવું છું અમે. ફુરિયા. પાછા હું છે દવાખાનામાં હમણાં ડોક્ટર આવશે ને તો હાજર કોઈ નહીં અરે આ બિલ તમે- ભરવાનું છે અત્યારે હાલ કેટલા કીધા 20 કીધા ને મી 25 કીધા હે. તું 25 લેતા હે. હારું આયાના ફઈનો ઓળખાણ નહીં રાખતા બીજો તો હને રાખો મેં અમારું કેટલા? પૈસા ના વાત તમારે ભાઈ આપો. આ રહ્યો ખરો ને ખાલી હાહરી મુ ઓળખોણ રાખે છે બાકી બીજો તો શું ઓળખતો નહીં ગોમમાં અડધો નહીં ઓળખતો ને. જવું આબુ પડે તો કોક ઓળખા હગાવા લે હા લ્યો ગણી લ્યો ઓળખ્યા ને હા કેટલા આલ્યા કયો? 25,000 એટલે પાછા હાલતા ફાવે કે પછી હાર હેલો કશો વાંધો નહીં ફઈને દવાખાનથી રજા આલે ને એટલે વાઈટ લઈને આવવાના છીએ ના તો ગાડી હવે મેં લેવાન લેરો ક્યાં વાંધો નહીં જતા રહું હા? હોવ હો? હારું આવજો મહેમાન કોઈ તકલીફ પડી હોય તો માફ કરજો હો. ના ના સારું થયું છે ટેકો કર્યો અત્યારે પાછું બિલ ભરવાનું છે અરે તમે તાર જરૂર પડી હોય તો આવવાનું. જો પોકન તરત મનીભાઈ નો વાત કરાવજો હાર, મને હાર, હો. બોલતો થો એટલે વાત અરે જરૂર કરાવીશું પડે તમે તાર હોય આવજો ગફુરનું ગાળું ગાળું છે. ગફુર ટેકો કરવો પડે યાર. આ તમે હારીમાં 50 લાખ રૂપિયા ટેકો કરો અને આ ફઈને 1 રૂપિયા આલી નહીં શકતા. વાત કરો છો 20,000 રૂપિયા. ટેકો કરવાની વાત નહીં યાર હે? પણ આ ભણાન હું નહીં ઓળખતો અને મફતના પૈસા લઈ જાય એવું લાગે છે મને યાર એટલે જ તું કદી જોય તાણે ઓળખે કા હા, કદી વાત જોશે તો ફઈના ઘેર કે ફઈનું ગોમ છે વાત છે ઘર શોકન છે પણ છાણું જોતો એમ કે ટાઈમ જોઈ છે તી વાર થયો છે હા તો પછી ભણો બદલાઈ ના જાય આવરો તો તે આવડો મોટો એમનેમ થયો છે ભણો હા મને ભણો બદલાઈ જાય પણ શકલ તો કોઈ ના બદલાઈ જાય એ તો શકલ બદલાઈ જાય જાનું છોકરું હોય ને એટલે દાઢી મૂસો ના હોય અને આ મોટો થાય ને એટલે દાઢી મૂસો હોય એટલે તો કેવું લાગે વાત કરશે હા ડુગાજી હા તો તમે હતા એટલે નકર મારા એવા નાંખત જ જવું હોય તો મનીભાઈની ખબર લેતા હોત અરે ગફુર ચિંતા કરીને એવું કહેતા કે વેહિકલ લઈને જ આવવાનો છે કમ્પ્લીટ થાય એટલે હું કીધું હું જઉં મારે વાંધો કોમ નહીં. છે. હા હો હા અને ચિંતા ના કરવાની હોય કોઈ 25,000 રૂપિયા આપો તો યાર રમત છે આ જમીન આવી મોયા પાકવાનું છે ફઈની જમીન છે ખબર નહીં હા, ખબર છે તાન ફઈની પછી. છે. હારું હે મોનો ના મોનો આ ગફૂર ખરા ને પહામાં ભરવાનો તો સજ
કારણ કે મારા મનીભાઈના ભણો તો કોઈ દુઃખ નહીં, ખાતું પીતું ઘર છે, અને મનીભાઈ તો નખમોય દુઃખ આવે એવું નહીં. હું છેતરાઈ ગયો છું. આ ડૂગો જ્યાં ને કે બેવન દવા કરી નાખો તાજ. પણ હેલો કશો વાંધો નહીં, ઘણો બધો ટાઈમ થયો. તો કદાચ ફઈ મોદો પડ્યો હોય તો 2 દાડા શેરી ઓટો તો મારો છે ફઈ નાઈ. ફઈની ખબર તો જઈ પડશે કે નક મારા પૈસા આટલા આયા જોય તો બધા પૈસા લઈ જોય તો અમે તો ખાલી થઈ ગયા કે તો ઓટો તો મારો છે. ઘેર છે કે નહીં શિકાર ઘણા દાડે આવ્યો તે દેખાય તો છે. ભાઈ શું કરો? આવો. કેમ ઓળખતા નહીં ગો? કોઈ ઓળખો ના પડી. ભણો મણિભાઈ નો. મનીભાઈ નો ભણો. તાણે હા હા મતમ બેહો. મનીભાઈ નો ભણો ઘણા ટાઈમ આયા. ટાઈમ તો થયો ભાઈ. આ બજાવ બેસ આ બાજ બેસ ભાઈ. હા તમે તો શિકાર હું કોમ કરો તે આવતાય નહીં ફઈનાઈ. તમે સારો ટાઈમ લીધો તાને. ટાઈમ આજે મર્યો કે લાય તને જતો હું. પગ ભાઈ મોદો પડ્યો તો ભાઈ છતી બીમાર હોય કને કીધું? તાન ખોરો આવ્યો તો ને હમણાં. આ ખોરો હું વરી ચિયો ખોરો બીજો વરી? ખોરો તું તાણે અલે હમણાં આવ્યો તો ને ખોરો પૈસા લેવા કી ભાઈ મોદો પડ્યો છે દવાખાનામાં છે અમદાવાદ સિવિલમાં. અલ્યા ખોરિયો જ હું હા ઓળખતો નહીં ગો. બીજો વરી ચિયો ખોરિયો આવ્યો તો હોય. એટલે તું જ ખોરો તાણે લે ભાઈને વાત કરવી હે ફોન કરી આલો. ના તાણે એટલે તારા જેવો બીજો કોઈ ખોરો આવ્યો તો મારા પાન. અલ્યા બીજો ચિયો ખોરિયો હું જ છું ઓળખતો નહીં ગો. મારા વૈશ્યા મને ખબર તો પડી જઈ હતી કે કોક દારમાં કારું છે. આ છેતરીને પૈસા લઈ જાવ હોય ને એવું લાગે છે મને. હું બખાડા કરે ભાઈ હું અગે કોક આવ્યું તું કે ભાઈ મોદો પડ્યો છે 25,000 લઈ ગયા 25,000 લઈ ગયા. તાને. આ તું ઓળખ્યા વગર આલી દીધા? અરે હું તો આલું જ કે ભાઈનું નામ લીધું એટલે તમે મને છેતરવા નહીં આયા કા. ખોરો તો એ જાય છે. અલ્યા કહું તો ખરો ભાઈને ફોન કરી આલું. મને એવું લાગે કે તમે છેતરવા તો નહીં આયા કે ખોડીઓ બનીને. અલ્યા ભાઈ હું તો ગોમ્બો હોય આવ્યો તો કીધું ભેટ છે હોય ને તો કીધું જોવું અને ના હોય તો ભાઈને એવું કીધું ખબર હા કે ના હોય તો ગફૂર ઘેર હોય ને તો ભેગો થતો આવજે. હા તાણે હા વૈશ્યા છેતરી તો જ્યાં જ છું હો. તારે હું કોઈ પૈસા લેવા નહીં આવ્યો. તાન તારે જોવું ને તો આવજે થયો ફઈના પાસેથી પૈસા હલાય. તો અસલ ખોડીઓ તો આજ છે. મને ખબર હતી કે મારા ભાઈને ખરા ને નખમોય દુઃખ નહીં અને ઈવન તો કોઈ પૈસાની જરૂર નહીં. ઈવન તો ઘણું બધું છે. તારો ફઈના વાર તહેવારી આયા હો કે નહીં લે કદી તમે? હા એટલે ભાઈ ટાઈમ હોતો નહીં કે એટલે આ બધું કેટલી જફા મારે. પણ તમે ત્યાં આવો તો કોક ઓળખો કે અને હું તો અમુક ટાઈમ આવું હું હોય તોય તમે ઓળખતા નહીં. હા ભૂલ તો મેં કરી જ છો. હગાવાને જતો નહીં ટાઈમ હાચવતો નહીં અને 25-30 વર્ષ થઈ ગયો ભાઈના આએ. તમે તમારા કોમ જ પડી રહ્યા હો તાણે. સાચી વાત છો ભોણા. કોક દાડો ત્યાં ફઈના આવો ને તો ફઈએ ઓળખે ને બેલામાં બીજા કોક ઓળખે લ્યા. અને આપણે એક ઓળખીએ કે બીજો ને. તાણે હા ભાઈ હેર આઈએ જ લેવાડો. કોમ સાઈડ થોડું ગોમમાં ઓટો મારીએ ને તો થોડું મગજ ફ્રેશ રહે. ના, ના, બીજું કોઈ ફરતા નહીં. આઈએ હેર. લેરો. છે બુદ્ધિ વાપરી 3 જગ્યાએ જ્યાં પણ એક જગ્યાએ મેળ આવ્યો ના આવ્યો અને મને ખબર હતી કીધું થોડું ઘણું ફરશું ને એટલે આપણા બેનું એ કોમ થઈ જશે. અને પેલો ગોડો તલવાર વાળો છોથી આવી ગયો અને એને ના આવ્યો જ ને તો પૈસાનો મેળ ના પરત પાછો. એનું એ સારું થઈ ગયું. હું તો કહું છું તે મેળ આવી ગયો. જેમ કે એ આવ્યો ને એટલે દબાણથી પેલા એ પૈસા આલાના પેલા પાછા રૂપિયો નતો કાઢી એવા. પણ સારું થયું. ફોન કરી આલો ઓમ કરી આલો હું હંગાતી આવું આવી વાતો કરતો હતો. એ તો બુદ્ધિ ધોળાવી પડે ગમે તે રીતે ઓળખણ કાઢી નાખવી પડે. એમને બેહી રહીએ ને ફરીએ ને તો આ જમાનામાં કોઈ રૂપિયો નહીં આલે એવું. પણ કોક ના કોક કરવું જ પડે. હું કેવું છું આ ગામમાં આયા ને આમ 2 દાડા છે બીજું ગામ પકડીએ. અમે આ ગામમાં લમણો નહીં કરવાનો. નકા કોકને ખબર પડી જાય તો મારી સોતરો પાડી નાખ. આ ગામમાં ખરા ને અમને અમે 2 દાડા શેરી ખરા ને બીજા ગામમાં જતા રહીએ. લઈ લેવું અને પછી એનો પરિચય લઈ અને પાછા પોકી જવું 2 જણા. એ તો અમારા માણસો મળી જ રહે આપણા પાસે. હા હાલ તો ટાઈમ જ નહીં. હાલ મેલું હા ગફુર આય. આ કોણ ગફુર? ભાઈનો ભણો
હા ફઈનો ભણો હોવા. નહીં ઓળખતા ભણા નહીં ઓળખતો મારા અબ્બાની બાજુ ઓછું છે કેટલા હું કહું છું આપણે ફઈને કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈનો થયું હતી. અરે ફઈ મોદો પડ્યો તો ને આ ગફુને ટેકો કર્યો ને 25,000 હું વાત કરો, ભાઈને તો કશું થયું જ નહીં. એ અરે બીજો કોણો કે પેલો તાને એક જ બુદ્ધિ ગોમ થઈ હતી હું કહેતો તો વગાડી વગાડી એટલે ફઈને બે પોણા નહીં કોઈ નહીં આ જે ખોરો છે ને ભાઈનો એક જ બોનો છે આ જ ખોરો તું જ ખોલો હું એકલો જ. તાણ હમણાં આયા તો ગફુરના ઘેરે શીખો કોણ હતું ગફુર એ મારા વૈસા ખરા ને બુદ્ધ મારું હતા બે જણા ખરા ને છેતરીને પૈસા લઈ જશે આ પેલા ડિટેલ લીધેલી છે પૂરેપૂરી ગફુરની અને પછી આઈ કે હું ભાઈનો બોનો ખોરો ભાઈ મોદો પડ્યો છે સિવિલમાં છે હા એમ કરી છેતરી અને ડબ્બો કરી ગયા તો ગફુર બે નંબરે આપણા ગામમાં ફરતા થઈ જવાય એવું લાગે છે હા એટલે દુકાજી હોર રાખો અને કોક સાવધાન રહેતું હોય તો એ રવા દો આ વચમાં ડબ્બો ના કરો અલ્યા ગફુર પણ મને શું ખબર મારા મનથી ફઈનો ભણો આવ્યો છે એટલે ફઈનો ટેકો તો કરવો પડે કે ના કરવો પડે કયો ભાઈને તો મહેમાન કોઈ દુઃખ નહીં. અને ભાઈ તો ઉપરથી જોઉં તો પૈસા હાલ છે ભાઈ કદી રૂપિયા હાથમાં બો ના કરે પણ આપણે ઈકન જ્યાં ના હોય એટલે આપણે શું ખબર કે તું કદી જોઈ કન જોર હતો કદી નહીં આયા મારા આર્યાથી. ભાઈના ભોણાં ખરા ને એવું શકલ ની જોયેલું છે મને યાદ તો હતું કે થોડું થોડું પણ આવો ભાઈનો ભોણો પણ હારો કે 25-30 વર્ષ થઈ ગયો ચોકન છે એટલે મેં કીધું શકલ તો બદલાઈ જાય હોય કે ભાઈ એટલે નકર હું કદી હલાવ ના પૈસા આરે કાપી નાખું જી ખબર ના એવો પગ દુગાજી ફોન તો કરવો તો ભાઈને. ભાઈને ફોન કરવાનું એ કીધું અને કહું ના હોય તો વાતે કરો કે મારા વૈસાવ કી ભાઈને તો હાલ બોલવાનું છે જ નહીં આઈસીયુમાં છે હા એટલે અમારા મનથી કાંઈ ઇસ્યુમાં છે એટલે બોલવાનું નહીં હોય એટલે કીધું ફોન નહીં કરવો એટલે નતો દુગાજી, કરાયો ના હોય તો ગમવા જો પેલી શું કહેવાય ગ્રામ પંચાયત હા એકાન જઈને કેમેરા છે ચેક કરાવો પોલીસ ચેક કરાવો કશો વાંધો નહીં કરી દઈએ ચિંતા કરે નહીં હું એક વખત બકી જાય ફરીથી તો આવશી કોક નાલો આ તો આ જ આવે હો બીજો આવે ત્રીજો આવે ગમ તો ખાલી થઈ જાય છેતરાઈ જાય કશો વાંધો કોક નહીં ના પણ લેતો. તમે ખરા ને હગાવ વાલે જવાન રાખો તો કોક નું ઓળખોન રહે દુગાજી, દારો સાચી વાત કોક છે. દારો પણ થાય આ ને. રીતના હું કોઈ સા- ઓળખે કોક. એટલા ગફુર આજુબાજુથી બધી ડિટેલ લઈને પછી આપણા ઘેર આવો પણ તું ચિંતા કરે નહીં હું આજુબાજુના ગામોમાં બધા ફરું છું જો મારા હાથમાં એ બે જણા આવી જાય ને તો ઈવાની જીભ કાપી લેવી છે મારા આગળ જુઠ્ઠું બોલી જશે અને ભણા ડુગાજી નોમ પર ને એટલે ગમે તેવો અધિકાર હોય નેતા હોય ને તો હલી જવું પડે કારણ કે ડુગાજીની ધાક છે આટલામાં એટલે ડુગાજીનું જો ભૂલું ચૂકે ડુગાજી તો છેતરી ગયા છે હાથમાં જે જતા રહેશે ગમવાથી પણ હાથમાં આવ્યા તો ડુગાજી છોરી નહીં ઈવાને ખાવા હાથ નહીં મેલું એવા કરીને મેલ્યો તું હોરા ગફુર સાચી વાત છે જો હાથમાં તો આવશે. અને છાપામાં આવશે ડુગાજીનું નામ કે ડુગાજીએ એક સરસ કામ કર્યું છે બે જણા લુખ્ખોન પકડી અને આજ સુધી આપણે ખરું ને સારું જ કામ કર્યું કદી ખોટું નહીં કર્યું પણ આ ક્ષેત્રે ગયો છું ડુગાજી. પણ ચિંતા કરીને ગફુર તારા 25,000 જ્યાં છે ને પણ 50,000 લઈ આવવાની જવાબદારી આ ડુગાજી ડોનની છે કશો વાંધો શું નહીં કીધું? ડુગાજી ભૂલ તો મારી છે હારું યાર તું જાતા ને હગવાલે ના જઈએ ડુગાજી અમુક ટાઈમ થઈ જાય ને 25 વાર આપણે ઓળખવામાં ભૂલ કરીએ છીએ હું ડુગાજી કહું એટલે. છું ના હોય તો ફઈનો પણ હોય આપણે ઘેર રોટલા ખાવાના બનાવીએ છીએ બનાયા ભાઈને. અરે ભણા ખાઈને જા પણ ભાઈને બનાયા હે ને. લે, ઓવા. હારું યાર જો, આવજો અને ડુગાજી. આવી રીતના છેતરાવાનું નહીં અને કોઈ આવે ને તો મને બોલાવજે પાછો હા મારી બુદ્ધિ બેન્ડ મારી જઈ છે આ વિચાર્યા વગર પૈસા 25,000 રૂપિયા ગફુરિયાના બાપરાના હલાઈ દીધા આ મેં વિચાર્યું હોત તો સારું હતું પણ મને શું ખબર મેં કીધું ફઈનો ભણો હશે અને આવ્યો હશે અને મારે ખરું સારું કરવા જોવો છે એટલે પણ આ ખોટું થઈ ગયું છે પણ એમાં તો નહીં છોડું ગમે તે તો ભેગા તો થાય કે આજુબાજુ ગામમાં આવી રીતના કોઈ બીજા તો જતા રહેશે ખેતરવા પણ ભેગા થવા દે એકવાર કઈ વાર